લગ્ન કરવા ઈચ્છતા યુવકોને પ્રેમના જાળમાં ફસાવી વિધિવત લગ્ન કરી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતી ટોળકીની મુખ્ય આરોપી મહિલાને આખરે પોલીસે દબોચી લીધી છે। ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023માં એક ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદમાં તેમને લગ્ન કરવા હોવાથી હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો। હર્ષદભાઈએ તેમની મુલાકાત મોમીનભાઈ ભાભાભાઈ ઘાંચી અને ગણેશ બંડુ ઠેપે સાથે કરાવી। આ લોકોએ ફરિયાદીની આ મુલાકાત કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે કરાવી। ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરત ખાતે આવેલા એક ઘરે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા। લગ્નના ખર્ચ અને દલાલીના નામે ફરિયાદી પાસેથી 1,05,000 રોકડા સહિત 1,23,500 ઉપરાંત અન્ય ખર્ચ પડાવી લેવામાં આવ્યા। લગ્નના 4-5 દિવસ બાદ લૂંટેરી દુલ્હન પોતાના વતન જવાનું બહાનું કાઢી નાસિક જવા નીકળી હતી। ફરિયાદી તેને નાસિક બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયા, જ્યાં કપડાં બદલવાના બહાને તે બહેનપણીના ઘરે જઈને ફરાર થઈ ગઈ। પોતાની સાથે પહેરામણીમાં મળેલી સાડી, કપડાં અને આશરે ₹34,500 કિંમતના દાગીના પણ લઈ ગઈ। આ રીતે આરોપીઓએ મળીને ફરિયાદી સાથે આશરે ₹1,80,500ની છેતરપિંડી કરી હતી।